ગુરુસે અને એમની જીવન યાત્રાનો અંતિમ પડાવ ક્ષિતિ પ્રતિષ્ઠિત નગરથી શરૂ થયેલી યાત્રા છેલ્લો ભાવ આવ્યો ઉજ્જૈન. પુરુષસિંહ રાજા એમના દીકરા તરીકે સૂર્યનું સ્વપ્ન થયું છે અને એમનો જન્મ થયો. નામ પડ્યું સમરાજી. એની સામે પેલો વાનવંતા એનો આત્મા એક સર્વાર્થ સિદ્ધમાંથી નીકળ્યો છે અને એક સાતમી નરકમાંથી નીકળી અલગ અલગ પિયંચ વગેરે ગતિઓમાં ફરી કરીને આ જ નગરીમાં ચાંડાપુરની અંદર ગ્રંથિક નામનો ચાંડાળ છે અને યક્ષ દેવા એની પત્ની એના પિતા તરીકે ઉત્પન્ન અને એનું નામ પડ્યું છે ગિરિશેન. જન્મજાત સ્વરૂપ છે, બુદ્ધિનો જળ છે, દુઃખી છે અને દરિદ્ર. પુણ્યની કોઈ સંપત્તિ લઈને આવ્યો અને આ બાજુ સમ્રાટ પરમ પુણ્યની સંપત્તિ લઈને જાળવવાનું એક જ ભાવમાં હોય છે, ધૈર્ય એક જ ભાવમાં રાખવાનું હોય છે, સહજ એક જ ભાવમાં કરવાનું હોય છે, પછી સહજ ભાવે બધું જ મળ્યા. આપણે એને થાય આજે હારે છે એ કાલે ક્યારેય જીતતો અને આજે ધૈર્ય રાખે, આજે સમજણપૂર્વક જીવી લે તો આવતીકાલે એની સુખમય જ હોય, ગુણાકારમાં સુખ હોય. આજે જે હારી જાય છે, આજે જે સંયોગોને પરવશ બની અને પોતાની સ્થિતિને જે બગાડી નાખે છે તો દુઃખો પણ ગુણાકારમાં મળતા. ગુણસેને પેલો ભાવ જાળવી લીધો. એને પોતાની જાતને કે પોતાના અંતરને ક્યાંય ખરડાવવા નથી. અને પછીના ભાવ તમે જુઓ, સહજ ભાવે જે વૃત્તિ એની ચાલ્યા અને અગ્નિ શર્માએ પેલા ભાવમાં ચૂક કરી લીધી અને પછી બંને આપણી સામે છે, આપણી પાસે આજ આપણા હાથમાં વિશિષ્ટ પુણ્ય લઈને આવેલો છે. બધી એ કળાઓ જ્ઞાન બધું જ એની અંદર છે. ઉપભવ ભાસેણ અમૃતો સત્ય સુચિંતયેન. પૂર્વભવનો અભ્યાસ એટલો બધો છે. અભ્યાસ એટલે માત્ર ભણતર નહીં, પ્રયત્ન, પુરુષાર્થ. પૂર્વભવમાં એટલું બધું ઘૂંટ્યું છે, જ્ઞાન ઘૂંટ્યો છે, ચારિત્ર ઘૂંટ્યું છે, શ્રદ્ધા ઘૂંટી છે, ગુણોને ઘૂંટ્યા. નક્કી કરી લો ભવાંતર કેવો જોઈએ છે. નક્કી કરો કેવો ભવાંતર લઈએ છે. શું જોઈએ છે ભવાંતરમાં? કઈ અપેક્ષા છે? કઈ અપેક્ષા? ભવાંતર કેવો જોઈએ? તમારા ભવિષ્યના પ્લાન હોય છે. તમે સ્વપ્ન જોતા હો તો આપણું ભવિષ્ય આવું હોવું જોઈએ, આપણું ઘર આવું હોવું જોઈએ. જુઓ, કોઈકનું જોયું હોય તો તમને એમ થાય આપણે પણ આવું ફર્નિચર કરાવીએ, આપણે પણ આવી વસ્તુઓ લાવીએ, આપણે પણ આવું સજાવીએ, બધું જ કરીએ. વિચાર આવે. ભવાંતરનો કોઈ પ્લાન કરો, ભવાંતરનું કોઈ સ્વપ્ન કરો. આવું ભવાંતર હોય, મને મળે, આવી મારી માનસિક પરિસ્થિતિ હોય છે. ભવાંતરનો પ્લાન છે, પણ આપણા પ્લાન બધા સુખમાં આવીને ઉભા રહી જાય, પદાર્થોમાં આવીને ઉભા રહી જાય, કોઈ પરિસ્થિતિઓમાં આવીને ઉભા રહી જાય છે. આપણા પોતા માટેનો કોઈ પ્લાન નથી. મને જે મળવાનું છે
પદાર્થો એ સારા મળે એ હોતા. હું ભવાંતરમાં સારો હોઉં એવો પદાર્થ, હું ભવાંતરમાં ઉત્તમ હોઉં એવું કોઈ આયોજન નથી. તમારે આવતીકાલે શું મેળવવું છે એ પ્રમાણે તમે આજનો દિવસ ગુજારો છો. સંસારના વ્યવહારમાં શું કરો? આવતીકાલનો તમારો પ્લાન હોય, તમારા દીકરાને આ રીતે ભણાવવું છે, તમારા દીકરાને આમ કરવું છે, તમારે ઘર આ રીતે અહીંયા બનાવવું છે, અહીંયા બંગલો બનાવવો છે, એના માટેની બધી જ વ્યવસ્થા આજે કરો. ભવાંતર કેવો જોઈએ છે એ નક્કી કરો, પછી આજનું જીવન નક્કી થાય કે મારે ધર્મ કઈ રીતે કરવો છે. આપણે કરીએ તો છીએ પણ કોઈ લક્ષ્ય વગર કરીએ છીએ. શું જોઈએ છે ભવાંતર? પૂર્વ ભાવનો અભ્યાસ એટલો બધો છે આ બધી બાબતો. ઉત્તમતાનો ગુણાકાર, ઉત્તમતાનો ગુણાકાર. સહજ ભાવે શાસ્ત્રો પ્રત્યે રુચિ છે. આપણને નથી, આપણે મૂકી દઈએ છીએ, પણ ભવાંતરમાં મળે એ માટે આજે પ્રયત્ન નથી કરતા. આપણી નબળાઈ ક્યાં છે? સાહેબ ભણવું ગમતું નથી, ચોપડી મૂકી દીધી. સાહેબ ક્રિયા ગમતી નથી, છોડી દીધી. સાહેબ આ ગમતું સારું નહીં જ ગમે, સંસ્કાર નથી, નહીં જ ગમે સારું. અને જો આજે મૂકી દેશો તો આવતીકાલે આમાં કશું જ નહીં મળે. નક્કી જોઈએ છે મને ગમતું નથી માટે નથી કરવું, બધું જ ભૂલી જાઓ. મારે જોઈએ છે, આ સારું છે, મારું હિત છે અને મારે જોઈએ છે માટે મારે કરવા. ગમે ન ગમે બધું બીજા નંબર નહીં. મારે કરવું છે, ભોગવું છે એટલા માટે કે મારી અંદર પેલા મારે ગમો, પેલા અણગમો છે, અરુચિ છે, એને દૂર કરવી છે. ભણતા નહીં આવડે તો ચાલશે, ક્રિયા કરતા નહીં આવડે તો ચાલશે, પણ એની રુચિ નહીં હોય તો નહીં ચાલે. રુચિ પેલા શાસ્ત્રો પ્રત્યે સહજ ભાવે લગાવો છે, એને એમાં જ ગમે છે. ભણે, વાંચે, વિચારે, ચિંતન કરે, અનેક પ્રકારની યુક્તિઓ લગાડીને ચિંતન કરે અને પોતાના ચિત્તને એનાથી ભાવિત કરે. શું કરે? ભાવિત કરે પોતાના ચિત્તને. વઢે શ્રદ્ધાએ, શ્રદ્ધાને વધારતો રહે, નિરંતર વધારતો રહે. બસ હા, સત્યનો પક્ષપાત વધતો રહે અને સમ્યક ભાવ વધે. જોજો એવં ચ સત્ય સંગયસ્ય તત્વ ભાવનાનો શરણ બલેણ જાયમ જાય. નિરંતર તત્વનો એવો અભ્યાસ છે, એવું ચિંતન છે અને એના લીધે બની છે ગૃહસ્થ અવસ્થામાં જ જાતિ સ્મરણ જ્ઞાનથી. આપણને ગમ્યું એને જાતિ સ્મરણ થયું, આપણને થાય આવું આપણને પણ થાય, પણ આટલા બહુ લાગ્યા. આટલો પુરુષાર્થ જોઈએ, આટલો પ્રયત્ન જોઈએ, આટલું બધું ધૈર્ય જોઈએ. જાતિ સ્મરણ થયું, ન વિંદાયમ જણેન, માતા પિતાને કોઈને ખબર નથી કે આને જાતિ સ્મરણ થયા. અને આને કોઈ દિવસ કોઈને કીધું પણ બસ કુશલ ભાવોનો અભ્યાસ છે. કર્મ ક્ષીણ થઈ ગયેલા છે. વિશુદ્ધયાય નાણસ, જ્ઞાન વિશુદ્ધ બન્યું છે. વિષયો પ્રત્યે સહજ ભાવે વિરાગ છે. દુષ્કૃતો તો જીવનમાં રહ્યા છે, મનમાં જ નથી રહ્યા. જીવનમાં ક્યાં દુષ્કૃતો જ નથી રહ્યા છે. આસન્નયાય સિદ્ધિ સંપત્તિ, મોક્ષ જેનો નજીક છે. હવે ન બહુમન્નય રાય છે, રાજ્ય પિતાજી ભોગવે છે, પિતા રાજ્ય કરે છે, પોતે રાજકુળમાં જન્મ્યો છે, પણ રાજ્ય પ્રત્યે કોઈ પ્રકારનો લગાવ ન. ઉજ્જવો શરીર સત્કારે, શરીર શણગારવું ને દર્પણની સામે ઊભા રહીને વાલ બોલ્યા કરવા, ટાપ ટીપ કર્યા કરવી, કશું કોઈ બાબતમાં રુચિ નથી. ભૌતિકતા ગમતી નથી. એકવાર આત્મા ભાવી ગયો, એકવાર તમને એમ થઈ જાય કે નહીં હું આ છું
આત્મા ભાવી જાય ને પછી આ બધી વસ્તુઓ તુચ્છ લાગે, એમાં રસ ના રહે. પછી એ દર્પણ આગળ ન ઉભો રહે, શાસ્ત્ર આગળ ઉભો રહે, એ અંદર જુએ. ક્યાં જુએ? એ અંદર જુએ, અંદર નો શણગાર. ન કીલે ચિત્ત કીલાય ન દેવે કામ ધમ્મે. કોઈ ગમત ગમતમાં, કોઈ સંસારના સુખ ઉપભોગ ત્યાં એને રુચિ નથી. કેવલમ ભવ વિરક્ત ચિત્તો સુરજાન જોયણમ આનંદ. માત્ર ભવથી વિરક્ત મતી છે, શુભ ધ્યાનમાં પોતાનો સમય પસાર. હવે એની પાસે એની મૂડીમાં માત્ર શુભ ધ્યાન વધ્યું છે. અશુભનો તો સફાયો થઈ ગયો. ક્યાંયથી ક્યાંય સુધી અંદર અશુભ મૂળમાં પણ નથી, ક્યાંય નથી. શુભને એટલો બધો ફૂટ્યો છે, એટલો બધો ફૂટ્યો છે કે અશુભની તો જગ્યા જ નથી રહેવાતી. જળ ઊંચું ઉઘાડીને સાફ. શુભ ભાવમાં પોતાનો સમય પસાર કર્યો. પિતાને ચિંતા થાય, હવે આવો વૈરાગી દીકરો હોય તો શું થાય? બધું કશું નથી કરતો એવું નથી. દરવાજો બંધ કરીને બેસી રહે છે, મોઢું ચડાવીને બેસી રહે. ના, બધું જ કરે છે, પણ એની પ્રકૃતિથી જ ખબર પડે. એને કઈ રસ રુચિ નથી. જે જમવા પીરસી દીધું હોય જમીને ઊભો થઈ જાય, પછી ખબર પડે આમાં મીઠું નહોતું તો બોલ્યો નથી. આ જે કપડા હોય જેવા હોય પહેરી લીધા, જ્યાં બેસવાનું હોય બેસી ગયા, કોઈ પસંદગી નહીં. આમ કરો, તેમ કરો, આવું કરો, તેવું કરો, બધી ફરિયાદો ને ડિમાન્ડ ગાયબ. પિતાને ચિંતા થઈ ગઈ. આટલો સ્વરૂપ છે, આટલું સુંદર શરીર મળ્યું છે, પુણ્યવંત છે, બધું જ છે. લહ્યોવી મુનિ દંસલેનમ દ છિપ્પે જોવણ વ્યારે. હજી તો કોઈ સાધુના દર્શન બી નથી કર્યા આ માણસ. પિતા વિચારે છે કોઈ સાધુનો સમાગમ એને નથી થયો તો એને સંસાર યુવાની છે એ યુવાનીની મોજ મજા કરવી જોઈએ એવા કોઈ વિકલ્પો એના મનમાં નથી આવતો. ચિંતા થાય કે આવું કાલે શું કરશે, આપણી પરંપરાનું શું થશે? આ ભાવો બની જશે તો આ બધું મેં આટલી મહેનત કરીને બધું ફેલાવ્યું શું? ચિંતા થાય. ભૂલીભદ્રજી એ ગોશાળે ત્યાં ગયા, પોતે નથી ગયા. એ બચપણમાં આવા જ હતા. અલગારી જીવ હતો, સંસારથી અળગો જીવ હતો. એના માતા પિતાને થયું કે આમને આમ તો વૈરાગી બાવો થઈ જવાનો છે, આને કઈક સંસારનો વ્યવહાર શીખવાડવો પડશે. એટલે મોકલ્યો એને, જા થોડો કલાક શીખ, કલાઓ શીખી આવો, સંસારના વ્યવહાર શીખી આવો, લોકો સાથે કેમ હતું બધું શીખી આવો. મોકલ્યો અને 12 વર્ષની પથ્થર પાડી નાખી. તમે નિમિત્તમાં ધકેલો છો, આપણને વ્યવહાર જ ગમે. આ પિતાને પણ એવી ચિંતા થઈ ગઈ કે આ તો કેમ ચાલે. સૂર્યનું સ્વપ્ન જોયું છે એની માતાએ, બધું જ પ્રભાવ, બધી જ વાત સાચી, પણ આ રીતે રહે તો આ બધું શું મળે? કંઈક કરવું જોઈએ. એવા મિત્રોની સોબત કરાવી દો કે જેને સંસારનો રસ, જેને સંસારની બધી બાબતોમાં ઘટાકમ પડતી હોય અને એમાં જેને આનંદ આવતો હોય ને એની સાથે આને ભેળવી શોધી કાઢ્યા. 3-4 મિત્રો શોધી કાઢ્યા અને એની સાથે ભણાવી દીધા કે ભાઈ તમારે આને તૈયાર કરવાનો. લોક વ્યવહારમાં પલોટાય, જરા એને તૈયાર કરજો. સારું, જેવી આજ્ઞા રાજાજીની આજ્ઞા છે. રાજાએ કહ્યું છે મિત્ર, અને રાજકુમારના મિત્ર બનવાનું કોને ના? ચાલો મળી ગયા એમની સાથે. ધીમે 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 વિશ્વાસ સંપાદન કર્યું આ મિત્ર તરીકે. અને પછી મિત્રતા છે. આજે તમે જુઓ છો છોકરાઓ મિત્રો ભેગા થાય પછી શું કરે હોય, આપણે એમ જ કહેતા બહુ દોષિત જ હોય, પણ એમની મુક્ત મશ્કરીઓને મજા હોય. અહીંયા પણ બધું જ નાચ ગાન મુદ્રા બધું જ એની સાથે લઈને કરે, જે પણ કરે તું આની સાથે.
નદીએ તળાવે રમવા જાય, આપણી ભાષામાં સ્વિમિંગ પુલમાં જાય, રીડા કરાવે, જુદા જુદા પ્રકારની રમત કરાવે, આ કરાવે તે કરાવે, બધું જ કરાવે. અને આ બધું જ કરે. શું કરે? બધું જ કરે. પણ સૌથી મોટી વસ્તુ અંતરથી ન્યાવો કરે. શરીર ભળે, હજી એક શબ્દ આગળ કેવો તો મને ભળે, પણ આત્મા ક્યાંય ન પણ પેલા તો મને એમ ન લાગે, બધે આનંદ કરે, પ્રમોદ કરે, પેલા હસે તો આય હસે, પેલા ગાય તો આય સાથે ગાય, બધી કળામાં પ્રવીણ. હવે બરાબરનો વિશ્વાસ આપણી ઉપર એને આવી ગયો છે, આપણને એની ઉપર વિશ્વાસ આવી ગયો, બધું થઈ જશે. ધીમે ધીમે પલોટવાનો છે. આ યુવાની છે, આને કઈ વેડફી નથી નાખવાની. આવું સરસ મજાનું શરીર મળ્યું છે, આવી પાંચે ઇન્દ્રિયો પરિપૂર્ણ છે, ખાઓ પીઓ લહેર કરો, મોજ કરો, બધું કરો. શાના માટે આ બધું આમ બૈરાગીની જેમ બેસી રહેવા? એટલે બેસી એટલે પછી એક દિવસ કામ કથા કાઢી, કામ શાસ્ત્રની ચર્ચાઓ કરવાના. કામ હોય તો સંસાર ચાલે, આમ હોય તો સ્ત્રીને રીઝવી શકાય, આમ થાય તેમ થાય, આમ થાય, બધી ચર્ચાઓ ચાલે છે. આનંદ પરત કરે, પેલાને ઇન્વોલ્વ નથી કરતા. એના ગુણ ગાય છે. કામ શાસ્ત્ર હોય તો સંસારમાં બધું છે, નહીંતર શું હોય આ સંસાર? ધર્મ અર્થ આ બધી શેના માટે છે? ઈચ્છાઓ કરવા માટે, ઈચ્છાઓ પૂરી કરવા માટે છે, મોજ મજા કરવા માટે. પછી છેલ્લે કે હવે છેલ્લે ભાઈ સમ્રાદિત્ય કુમાર આપણને કઈ બતાવશે, અમારી વાત સાચી છે કે નહીં? શું કે પેલો કે ભાઈ ખોટું ના લગાડ. ના ખોટું શું લગાડવા? જે હોય બોલો. કામ શાસ્ત્ર છે ને સૌથી ફાલતુ વસ્તુ છે. એના જેવું અજ્ઞાન એક પણ નહીં. તમારા અંદરના અંધકારને વધારી આપે એવું શાસ્ત્ર છે કામ શાસ્ત્ર. એનાથી કોઈ વર્ગ સાધી શકાતા નથી, નથી ધર્મ સાધી શકાતો, નથી અર્થ સાધી શકાતો. કાંઈ આ લોક ને પરલોક બંને ભવ બગાડવા હોય તો કામ શાસ્ત્રમાં જાઓ. અને તમે જુઓ છો આ લાલસા માત્ર કામ છે. એક એક લાલસા, ખાવાની, પીવાની, પહેરવાની, ઓઢવાની, જોવાની, સાંભળવાની, એક પણ લાલસાનું નામ કામ એટલે શું? એક એક લાલસા કામ છે. અને એ સંસારમાં એક એક પ્રાણી આ લાલસાથી પીડાયેલા. કોને સુખ છે બતાવો? જ્યાં કામ છે, તમે કહો છો કામ છે ત્યાં સુખ છે, બતાડો કોણ સુખી? આ લાલસા કોઈને સુખી કર્યા હોત બતા? દોડતા કરી દે, ઊંઘવા ના દે, જાગવા ના દે, બેસવા ના દે, ઊભા ના રહેવા દે, શાંતિથી જીવવા ના દે. કોણ દોડાવે છે સંસારમાં? કોણ દોડાવે? એક લાલસા પેદા થાય, તમને ખબર, એક લાલસા પેદા થાય અને તમારી ઊંઘ હરામ થઈ જાય. આવું આપણી પાસે હોવું જોઈએ. અને તમે દોડતા નથી. જે સોફા ઉપર આરામથી બેસી શકો છો ને એના ઉપર તમે બેસી ના શકો. બદલવું જ ખલાસ. આ કામ વિડંબના, લોકોને વિડંબના પમાડે છે આ કામ. બિચારાને બાપડા બનાવી દે. એક ઈચ્છા ખાવાની થાય, તમને એમ થયું કે ફલાણી દુકાને જવું છે અને આજે તો ત્યાંની કચોરી ખાવી છે, ફલાણી દુકાનની પાણીપુરી ખાવી છે, આમ કરવું છે, તમે હોશે હોશે બધા લઈને ગયા હો અને પેલો કે ભાઈ માલ ફૂટી ગયો છે, તમારું શું થાય? કેવા થઈ જાવ તમે? રાજી થાવ? કોણે કર્યા તમે કામ? આ કામ બિચારાને બાપડા બનાવી નાખે. તમને બધું જ શીખવાડી દે, મળી જાય બધું જ. બધી જ વિડંબના છે. ન મળે તો દુખી થવાનું, મળી જાય તો અહંકાર કરવાનો. બધી વિડંબના. ન મળે તો ઊંઘ ના આવે, ઊંઘની ગોળીઓ લેવી પડે. એસી ચાલુ હોય, ડનલોપની ગાદી હોય અને પડખા ભરવાનું આવે. આ શું કે सो जाता है फुटपाथ पर अखबार बिछाकर, सो जाता है
फुटपाथ पर अखबार बिछाकर मजदूर कभी नींद की गोली नहीं लाता। फुटपाथ ઉપર છાપું પાથરી અને સૂઈ જાય ને તો પેલો ત્યાં બારીમાં ઊભો અડધી રાત એને ઈર્ષ્યા આવે, હાલો આ પથ્થર ઉપર આવી રીતે સૂઈ જાય છે અને આપણે આ બંગલામાં પણ છે નથી. કામ છે ત્યાં સુખ નથી, વિડંબના છે, બિચારાપણું છે, બાપડાપણું છે, દીનતા છે. કામ છે ત્યાં દીનતા, લાલસા માત્ર દીન બનાવે. દુકાને બેસી રે, ગ્રાહકો બધા ચાલ્યા ગયા હોય ને તોય આશામાં લાડ ફટકાવતા બેસી રહેવું, આ દીનતા નથી? શું પુરુષાર્થ કહેશો તમે એને? તમે એને પુરુષાર્થ કહેશો? લોકો 8 કલાકે ઘરે આવી જતા હોય અને તમે 12 કલાક સુધી દુકાને બેસી રહો, એ પુરુષાર્થ છે કે દીનતા? કોણ બેસાડી રાખે? દીનતા બેસાડી રાખે છે. આપણે રાહ જોઈને આયો 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 બાજુની દુકાનમાં જતો રહ્યો, શું થાય? કેવી દશા થાય તમારી? તમારી તે વખતની માનસિક સ્થિતિ જુઓ ને, તમે કરોડોપતિ હો ને તો તમે બિચારા થઈ જાવ તે વખતે ચાલો બાજુમાં જતો. અરે તમારું વેલ્યુએશન તો કરો, તમે શું કરી નાખ્યું છે? ઈચ્છાઓની પાછળ આપણે આપણું કેવું વેલ્યુએશન કર્યું? તમારા મનમાં ખેદ થઈ જાય તો બાજુમાં આ આવ્યો ને ત્યારથી મારો ધંધો પડી ભાગ્યો. કેવી દીનતા! પેલો સમરાજીત અમને સમજાવે છે કે કામ આ છે ભાઈ, તમે જેને સુખ માનો છો ને દીનતાથી વિશેષ કશું જ નથી. કારણ કે જે વખતે તમને એસી માં મજા આવે છે, સારું બરાબર છે, આનંદ આવે છે, પણ લાઈટ જાય તો પંખો જરા સુખ આપે છે તમને, લાઈટ જતી રહી હોય તો શું થાય? ત્યારે તમારી જે સ્થિતિ હોય ને એ બતાવે કે તમે સુખી છો કે દીન છો. કામ સુખ નથી આપતું, કામ દીનતા. તમને જે સુખની અનુભૂતિ છે ને એ પણ દીનતા છે, કારણ કે પરાધીન સુખ છે તમારું. પરાધીન એ ન હોય તો તમે દીનહીન છો. તમે ઉભા ન રહી શકો કે તમે તમારા બળ ઉપર જીવી શકતા નથી, આ દીનતા નથી? તમે આ જોઈએ, આ દીનતા. આવું જ પહેરવા જોઈએ, આ દીનતા. પરાધીનતા એટલે દીનતા. દીનતા એટલે શું? પરાધીન. દીનતા એટલે પરાધીન. તમે જેટલા અંશે પરાધીન છો એ દીન છો. સ્વાધીન એનું નામ સુખ, અને કામનો એક પણ સુખ સ્વાધીન નથી, ઇન્દ્રિયોને આધીન છે. આખી જિંદગી ટીવી જોયું હોય ને અને પછી આંખે ઝાકપ આવી ગયું હોય ને તો ડોહાઓ હળવલાટ કરતા હોય. તારું ટીવી જોવાનું જ હતું. શું મળ્યું બતાવો? આ કામથી તમને મળ્યું શું? કેવો વલવલા! બધા જોતા હોય, બાપડો મનમાં પસ્તાતો હોય, આ બધાને જોવા મળે છે, મને જોવા નથી. કામ માત્ર દીન બનાવે, લાલસા માત્ર દીન બનાવે. તમે જેટલા સુખ મેળવશો બહારથી બધા જ આપણને દીન બનાવે. માટે ભગવાન કહે છે એની પરાધીનતા છોડો, પરવશતા છોડો, આ દીનતા છે. પરાધીનતા સમજાવે છે એમને કે ભાઈ તમે કામમાં સુખ શોધો છો પણ બતાડો મને ક્યાંય સુખ હોય. આ વિડંબના. પરમાર્થ ન જોવાય, હિતાહિત ન દેખાય, કર્તવ્ય શું છે એ ખબર ના પડે, પરલોક શું થશે એનો પણ બોધ ન બચે, એ સુખ છે? એને તમે સુખ કહેશો? યાદ આવે? પરમાર્થ યાદ આવે? હિતાહિત યાદ આવે? એક ઈચ્છા મનમાં જાગે ને ત્યારે આ બધું જ એક બાજુ કરી દેવું પડે તો જ તમે ઈચ્છાને પૂરી કરી શકો. પછી હિત ન જોવાય, હિત ન જોવાય, આત્મા ન જોવાય, ભવાંતર ન જોવાય, આ કાર્ય છે કે અકાર્ય છે, કરાય કે ન કરાય, કશું જ ન જોવાય. જોઈએ પદ્માવતીને એમ થયું, કૌણિકની રાણી, કે આ હલ અને વિહલની પાસે જે હાર છે, જે હાથી છે, મારે છે. બસ આટલી એક ઈચ્છા થઈ. શું થયું? કેટલું ભયાનક યુદ્ધ થયું?
રથ મુસલ અને ભયંકર યુદ્ધ થયું, લાખો ના સંહાર થયા. કેટલા માત્રથી? આ ઈચ્છા. કામ એટલે ઈચ્છા. ઈચ્છા છે ત્યાં માત્ર દુઃખ છે ભાઈ, સુખ ક્યાંય. માર્ગ ચૂકવાવી દે. ક્યાં ગયો ભોણી? ક્યાં ગયો ભાઈ? છઠ્ઠી રંગે એને સાતમીએ જવું તો પાછો બહાદુર એવો. ભગવાનને પૂછે સાતમીએ ક્યાં જઈ? તો છઠ્ઠીએ. તો સાતમીએ કેમ નહીં? તો સાતમીએ ચક્રવર્તી જાય. તે બધું કૃત્રિમ બનાવ્યું, બધું કૃત્રિમ તૈયાર કર્યું અને પહોંચી ગયો ત્યાં તમિશ્રા ગુફામાં અને દંડો પછાડ્યો. હવે કઈ ચક્રવર્તી સિવાય ભૂલે? આવ્યો પેલો દેવ અને બરાબરની શિક્ષા કરી. ત્યારે ખબર પડી ચક્રવર્તી કૃત્રિમ ના થવાય, છઠ્ઠીએ જવું પડ્યું. પરમાર્થ ના જોવાય, ભાવાંતર ના જોવાય, કાંઈ જ ના જોવાય, બધું જ ભૂલવાડે કામ. અને તમે કામને શું કહો છો ભાઈ? શું શીખવાડવા આવ્યા હતા? સમ્રાટને શીખવાડવા આવ્યા હતા. એને એમ થયું કે આ તો યાર સાધુમાં નો એટલો ભાવ તો આનામાં. કેવી પરિણતિ આની, કેવા પરિણામો છે આના. અને વાળવો શી રીતે ભાઈ? કોઈ ઉપાય નથી આને વાળવાનો. અહો વિવેકો કુમારસ્સ, અહો ભાવના, અહો ભવવિરા, અહો. એના ને અહો ભાવ થયો. ઓહો, આનો વિવેક તો જુઓ, આનો ભવ પ્રત્યેનો વૈરાગ્ય તો જુઓ. તમારી અંદર જો સાચો વૈરાગ્ય હોય ને તો ગમે તેવો હીઠ સામે હોય એને સ્પર્શ્યા વગર રહે. સ્પર્શે. આપણી અંદર સચ્ચાઈ હોવી જોઈએ. અસર સત્યની થાય છે. તમે ગમે તેટલી જોરથી બોલો કોઈ અસર નહીં. સત્ય હોય ને એની અસર બહુ ઝડપથી. દિવસો વીતે છે, મનમાં એમ થાય છે કે એમના પિતાજીએ રાજાજી આપણને સોંપ્યો છે પણ આ કઈ વાળી શકાય એવો લાગતો નથી. હવે એકાદ ઉપાય છે, આને આપણા ઉપર સદભાવ તો છે, મિત્ર તરીકે આપણને સ્વીકાર્યા તો છે. એક કામ કરીએ અને તૈયાર કરીએ લગ્ન કરવા. પેલા તો ભૂમિકા બાંધવી પડે, સીધી તો વાત થાય નહીં. સાથે લગ્નની કઈ સીધી વાત થાય. એટલે એને પૂછે છે કે ભાઈ એક સવાલ પૂછવો છે તો કે જે સજ્જન પુરુષો છે એને મિત્ર પ્રત્યે વાત્સલ્યવાળા હોવું જોઈએ કે ન હોવું જોઈએ? કેવો સવાલ? પેલા ભરોસો કે હા ભાઈ તને મિત્ર પ્રત્યે છે તો પછી માનવું જોઈએ. પછી એમ પૂછે માનવું જોઈએ કે નહીં? મિત્ર પ્રત્યે વાત્સલ્યવાળા હોવું જોઈએ ને સજ્જન માણસ. મારે બહુ સરસ સવાલ પૂછ્યો તમે, બહુ સરસ સવાલ. જુઓ, 3 પ્રકારના મિત્રો હોય છે. 3 પ્રકારના મિત્રો હોય છે. કેટલાક અધમ હોય છે, કેટલાક મધ્યમ હોય છે અને કેટલાક ઉત્તમ મિત્રો. જે આપણી સાથે જોડાયેલા હોય અને આપણા હોય એવા દેખાતા. કેવા દેખાતા? આપણા હોય એવા દેખાય. તમે એને ગમે તેટલી એની માવજત કરો, દેખભાળ કરો, એને સાચવો, વધો, પણ જ્યાં અવસર આવે ને ત્યાં મૂકીને ચાલ્યો. એને આપણે સારા કામ કરીએ કે નબળા કામ કરીએ એની કઈ પડી ન હોય. એક ક્ષણમાં તો આપણને છોડીને તમે ગમે તેટલું એની સાથે રહ્યા હો, ગમે તે રીતે એને સાચવ્યો ને જાણતો હોય, પણ એ તમારો સાથ છોડતા એને એક ક્ષણની પણ વાર લાગે. આવા જો હોય ને એ અધમ મિત્રો હોય. એટલે જગત એમ. અને જે કઈક સાથે દેખાય, સાથે થોડા રહે પણ ખરા આપણી સાથે. આપણે ક્યાંક તકલીફ પડે તો ઓલી પડખે રહેવાની આપણી મહેનત પણ કરે. આપણે કઈક સારા કામ કરીએ તો આપણને થોડું અનુમોદન પણ આપે. ક્યારેક છોડવા પડે તો મનમાં ખેદ પણ થાય. આવા જે હોય છે ને તે મધ્યમ પ્રકારના મિત્રો.
ઉત્તમ મિત્રો છે ને એને તો તમે ઘણો સાથ ન આપ્યો હોય, બહુ સાચવ્યા ન હોય ને તો પણ તમારી સાથે ને સાથે તમારી સાથે જોડાયેલા રહે. ઉપકાર કરવામાં એ આગળ હોય, તમારું દુઃખ આવી પડે તો એનાથી છોડાવવા માટેની મહેનત કરે, તમારું ગૌરવ વધે એવું કરે, તમારું માન વધે એવું કરે. કરોતિ સંપદમ, તમારી સંપત્તિ વધે એવું કરે. આફત આવે તો પડખે ઊભા રહે. આવા છે તે ઉત્તમ મિત્રો કહેવાય. પેલા બિચારા પૂછ્યું કઈ એટલે આને જવાબ આપ્યો. પેલા મિત્રો કહેવાય તું કેવા શું માંગે? અમે તો તને એમ પૂછ્યું કે સજ્જન માણસે મિત્ર વાત્સલ્ય હોવું જોઈએ કે નહીં? એટલે તમે સમજ્યા નહીં. ચાલો હું સમજાવું. જો કે આ દુનિયામાં છે ને મેં તમને કીધું 3 પ્રકારના મિત્રો હોય છે. કયા? તો કે અધમ મિત્રો હોય છે તે દેહ હોય છે, શરીર. મધ્યમ મિત્રો તે સ્વજન અને ઉત્તમ મિત્ર તે ધર્મ. પેલો સમજાવે છે એમને કે આ 3 પ્રકારના મિત્રો છે આપણા. ગમે તેટલી તમે સેવા કરો, દિવસ રાત એની પાછળ મચી પડો, એના વિશે જ તમે વિચાર્યા કરો 24 કલાક. એક નાનકડો સફેદ ડાઘ નીકળ્યો હોય તમને ઊંઘ ન આવે. જરાક પણ આમ દુખે છે ડાબી બાજુ, ડાબી બાજુ કે જમણી બાજુ, ડાબી બાજુ. જરા તમે જે રીતે જીવો છો એમાં થોડો ફેરફાર થાય એટલે તમારી ઊંઘ હરામ થાય. તમે ગમે તેવી જરૂરી મીટિંગમાં બેઠા હો, ગમે તેવી, અને તમને અહીંયા ગભરામણ થાય, તમે કેટલી વાર બેસી તરત ઉભો થાય. કઈ થવું ના જોઈએ, બસ કઈ થવું ના. આટલી બધી તમે એની માવજત કરી હોય. પણ જ્યાં છેલ્લો વખત આવે ને સૌથી પહેલું કોણ છોડી દે? એ તમને મૂકીને એમ ના વિચારે કે આને આટલું બધું મારી સેવા કરી છે, આટલું બધું ધ્યાન રાખ્યું છે, દિવસ રાત આપણા હાથમાં ને એક બાજુ મૂકીને મારું ધ્યાન રાખ્યું છે તો હું એનું ધ્યાન મૂકીને ચાલતો પડે. આ અધમ મિત્ર છે. સ્વજન મમત બહુ સરસ લખ્યું છે. મમત્તાણુ રૂવમ કરે પડી મમત્તમ. તમે જેટલો પ્રેમ આપો એની સામે તમને પાસ સિસ્ટમ છે. પાસ આપો એટલે તમને ખાવાનું મળે. તમે જેટલો પ્રેમ આપો એટલો પ્રેમ તમને સામો મળી જાય. જો તમારી જરાક નજર ફરે, તમે જરાક વ્યવહાર બદલી, ક્યારેક પ્રયોગ કરજો. તમારો વ્યવહાર ફરે ને એટલે સામા એમના પણ વ્યવહાર ફરી. આ સ્વધનો નહીં, સ્વાભાવિક વાત છે. સંસારનો વ્યવહાર લેવડ દેવડ નો જ છે. અહીંયા પ્રેમ પણ લેવડ દેવડની ચીજ છે. અહીં પ્રેમ ગુણ નથી, અહીં પ્રેમ લેવડ દેવડની ચીજ છે. દેવડી વાળું ધ્યાન રાખ્યું તો હું તારું ધ્યાન રાખું. તમે એમ કહો ભલામણ મને કેવું તો જોઈએ, પણ તે મને કીધેલું આ શું છે? સાથે રહેવાનું 24 કલાક અને છતાં હિસાબ કિતાબ પાકા. ક્યારેક તમે દુઃખી થયા હો, માંદા પડ્યા હો તો એમને થોડું દુઃખ થાય ખરું. પરિચય દેજીએ સારમ. અને તમારો છોડે, આપણે ચાલ્યા ગયા હોઈએ અહીંથી, સંસાર છોડી દીધું હોય તો વળી એમને દુઃખ પણ થાય કે ભાઈ મારું હતું ને ચાલ્યા ગયા. સુમરઈએ પથાવે, શું અવસર આવે તો તમને યાદે કરે. આ બધા મધ્યમ મિત્રો છે. અને ધમ્મો ગુણ સંગો. ધર્મ જેમ તેમ પણ તમે આચર્યો છે ને, જેમ તેમ મને કે ક મને ગમે તે રીતે પણ ધર્મનું આચરણ કર્યું છે ને, વત્સલ્લો હેગંતેણ, એકાંત વાત્સલ્યમય હોય છે. ભય આવી ગયો હોય, દુઃખ આવી ગયા હોય તો ત્યાં તમારો સાથ હંમેશા રાખે એ ધર્મ, એ ઉત્તમ મિત્ર. એટલે પેલો કુમાર કહે છે સમ્રાજિતને કે ભાઈ જે ઉત્તમ મિત્ર હોય ને એના પ્રત્યે વાત્સલ્ય વાળા રહેવા. એટલે ઉત્તમ મિત્ર જે ધર્મ છે એના પ્રત્યે જ લગાવ વાળા થવું જોઈએ, એના પ્રત્યે જ વાત્સલ્ય વાળા રહેવું જોઈએ. એટલું સરસ રીતે સમજાવ્યું. જોજો કોનો સાથ છે, કોનો સાથ. ચારે ચાર
સમ્રાદિત્યને એનો સાથ નથી મળ્યો, પણ આ બધાને સમ્રાદિત્યનો સાથ મળી ગયો. એમ સુણવાણા તહા ભવાય. આ બધા અશોક વગેરે ચારે જે મિત્રો છે ને, કર્મના પરિણામો વિચિત્ર છે, ભવિતવ્યતા આવી ગઈ અને એની પાસે સાંભળીને ઘરના પરિણામો એવા બદલાવ્યા, સમ્યક્તોની પ્રાપ્તિ. સમ્યક્તોની પ્રાપ્તિ એ જીવોને સંમત આવી હુઓ સંમત પરિણામો, સમ્યક્તનો પરિણામ ઉત્પન્ન થઈ ગયો, મનમાં સંવેગ પેદા થઈ. સાચી વાત છે ભાઈ, તારી વાત સાચી છે. તે જે રીતે કહ્યું છે ને એ જ સત્ય છે. હવે તું કે એમ અમારે કરવા. શેના માટે આવ્યા હતા? એને બદલવા આવ્યા હતા ને પોતે. હવે બોલ અમારે શું કરવું? કે ભાઈ જાદુ કાઈ કરવાનું નથી. ઉજ્જીયવો વિષય રાહો. આ સંસારના જે સુખો છે ને એના પ્રત્યેનો રાગ છોડી દે. ચિંત્યવમ ભવ સર્વમ. સંસારના સ્વરૂપનો વિચાર કરવાનો. વજ્જીયવા કુસંસર્ગી. કુમિત્રોનો ત્યાગ, કુસંસર્ગ છે એનો ત્યાગ કરવાનો. અને સેવ્યવા સાહુણો, સાધુજનો સજ્જનો એનો સમાગમ કરવાનો. તત્તો જહાં શક્તિએ દાન શીલ તવ ભાવના પરાણે હોય. અને જેવી શક્તિ હોય એ રીતે દાન શીલ તપ ભાવ એ ધર્મમાં પ્રવૃત્તિ કરવી. બસ આટલું કર. સંસાર શીખવાડવા આવ્યા હતા ને ધર્મ પામી ગયા. શીખવાડવા આવ્યા હતા, સંસાર શીખવાડવા આવ્યા હતા, સંસાર એમાં પેદા કરવા આવ્યા હતા. એની બદલે આમના ચિત્તમાં ધર્મ પેદા થઈ ગયો, ધર્મ ભાવ પેદા થઈ ગયો. કુમાર સાહુ એવમેયમ ધન્નાકુ અંબે ન કલુ અન્નાળ કુમાર દંસણ સંપજ્જે. અદ્ભુત વાત કરે. અમે ધન્ય થઈ ગયા, કારણ કે અધન્યને તો તમારું દર્શન પણ ન થાય, એની બદલે અમને તમારી મિત્રતા મળી, અમારી હવે આમાં વસંત ઋતુનો સમય આવે. આખા નગરમાં આનંદ પ્રમોદ ને મહોત્સવ હોય. દરેક રસ્તે રસ્તે ઠેક ઠેકાણે બધી રચનાઓ કરવામાં આવે અને રાજા પણ નીકળે ને જોવા. આમંત્રણ આપે નગરના લોકો, સાહેબ અમે આટલું બધું ગોઠવ્યું છે, અહીંયા આ રચના કરી છે, ફલાણે ત્યાં રચના કરી છે. આપણે શું કહીએ ને, ઝાંકી કહીએ ને, શું બોલો? આ ગણપતિનું હોય ને ત્યાં નથી કરતા? ગણપતિ પધરાવે ત્યાં જુદી જુદી રચનાઓ કરે બધા. રંગોળી નહીં, શણગારું, જોડું આવે છે. શણગાર ઝાંકી કહેવાય, શણગાર કહેવાય, શણગારું. એકલું શણગાર નહીં, રચનાઓ કરે. જેમ કે શિવજી બેઠા છે, એની જટામાંથી પાણી નીકળે છે ને ગંગા વહી રહી છે. આવી બધી રચનાઓ, આવી જુદી 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 આખા ગામમાં રચનાઓ થઈ હોય. ક્યાંક નૃત્ય હોય, ક્યાંક ગીત હોય, ક્યાંક કઈક હોય, ક્યાંક જોડું આપણી ભાષા. રંગોળી તો નીચે દોરવા, રંગોળી છે હોય. એ બધું તૈયાર થાય. નગરના લોકો ઝાંકી છે આપણી ભાષા. નગરના લોકો વિનંતી કરવા આવ્યા રાજાને. પુરુષસિંહ રાજાને વિનંતી કરી કે સાહેબ, દર વર્ષની જેમ આ વર્ષે પણ વસંત મહોત્સવ છે, પધારો જોવા માટે. રાજાને કહ્યું કે આ અવસર સારો, પૂરી મહેનત કરે છે, અંદરથી દિલથી મહેનત કરે છે. હવે મેં તો ઘણા વર્ષથી આ જોયું છે ને, આ વખતે કુમારને બહુ જરાક જઈને આ બધું આનંદ પ્રમોદ વાળી વસ્તુ જોશે ને તો એને પણ થશે કે ના સંસાર ભણવા છે. એને બી એમ થશે, કઈક મન લાગશે, કઈક એનું મન પલોટાશે તો વળી કઈક વળશે. પેલા લોકોને કીધું ભાઈ આ વખતે હું નથી આવવાનો, મેં તો ઘણી વખત જોયું છે, દર વર્ષે હું આવું છું, આ વખતે તમે કુમારને લીધો. સારું થાય, ઉલટું વધારે આનંદની વાત. એ ગયા એટલે સમ્રાદિત્યને બોલાવ્યા. ભાઈ, દર વર્ષની પ્રણાલિકા છે, રાજાએ આ જવું પડે અને નગરના લોકોને, કારણ કે રાજા જાય, લોકોને પ્રોત્સાહન મળે, આનંદ મળે. રાજાજી જોવા આવ્યા. સાહિત્ય લોકો, સંપર્ક વધે, નિકટતા વધે. માટે આ વખતે તારે જવાનું. જેનું અંતર સાબુત છે ને એ ગમે ત્યાં જઈ શકે. સૂર્યભદ્રજી કોષાને ત્યાં ચોપાટી કરી શકે. અંદર સાબુત જોઈએ, સાબુત હોય તો પડી જાય.
સારું પિતાજી, જઈશું. તૈયારી થઈ ગઈ. રાજકુમાર આવવાના છે. બધાયને હરખ છે, પિતાને તો નથી હરખ. તૈયારી કરી, રથમાં બેઠા, બધા મિત્રો પણ સાથે અને નીકળ્યા છે. ચાલો ભાઈ, ચલાવો રથ, આગળ વધો. જુએ છે બધા, ઓહો, ખુશખુશાલ છે, લોકો નાચે છે, કૂદે છે, ગાય છે. જેને કહીએ ને વાત ભૂલીને મોજ કરે. જોઈને હો મોહ વસામત થમ. કુમારને થાય આ મોહનો મહિમા તો તમે જુઓ. લોકો બિચારા પોતાના સુખ દુઃખ પોતાની આપત્તિઓ બધું ભૂલી અને આમાં ડૂબી જાય. થોડા ક્ષણ માટે મળતા સુખ માટે માણસ કેવો થઈ જાય અને ફરી વળી પાછી આ સામે વિકરાળ સમસ્યાઓ તો ઊભી જ છે. આ સમાધાન નથી, આ આશ્વાસન માત્ર. સંસારનો એક પણ સુખ ઉપાય નથી દુઃખનો. એક પણ દુઃખનો ઉપાય સંસારનો સુખ. એ માત્ર આશ્વાસન, પેઇન કિલર, એનેસ્થેસિયા છે. તમે સુખમાં ડૂબી જાઓ, તમે 3 કલાક પિક્ચર જોવા જતા રહો, તમે નાચ ગાન કરવા નવરાત્રીમાં આખી રાત જતા રહો, એનાથી દુઃખ દૂર નથી થતું. એના થોડી ક્ષણ માટે વિસ્મરાઈ જાય, ભૂલાઈ જાય, પણ દૂર નથી. સંસારનો એક પણ સુખ દુઃખનો ઉપાય નથી. હા, થોડી વાર માટેનું આશ્વાસન. ઓપરેશન કરે, એનેસ્થેસિયા આપી દીધું હોય, એનો મતલબ દુખાવો જેવું ઉતરે અને ભયંકર પીડા થાય, ફરી ઇન્જેક્શન આપવામાં આવે. સંસારના સુખ આવા માટે પણ અપનાવવાનું. જે ઉપાય ન હોય એમાં ન જવાય. ઉપાય જોઈએ તો દુઃખનો ઉપાય, દુઃખ મટાડે એવો ઉપાય, દુઃખ દૂર કરે એવો ઉપાય, દુઃખ દબાવે એવો. ચલો વિચારે છે કેવું મોહનું સામર્થ્ય છે આ સંસારનું, વિકસિત કેવું છે. કર્મના વિકારો છે આ બધા. થોડાક આગળ ચાલ્યા, 4 થી બતાડે છે કે સાહેબ આ જુઓ, આ જુઓ, આ જુઓ, આમ જુઓ, આમ જુઓ. કોઈ મંદિરના ઓટલા ઉપર એક માણસ પડ્યો છે, રોગથી ઘેરાયેલો છે, ભયંકર રોગિષ્ટ છે. શરીરનું એક એક અંગ ગળી રહ્યું છે. ખવાઈ ગયા છે આંગળા બધા, નાક તો જાણે છે જ નહીં એવી સ્થિતિ આવી ગઈ. માખીઓ વળવળે છે એની ઉપર, ઉડાડવાની પણ તાકાત નથી. સાવ જેને કહીએ ને સડેલી કાયા. કુમાર પેલાને પૂછે, ભાઈ આ શું નવું જોડું, આ કઈ રચના કરવા? અરે સાહેબ આ જોડું નથી, આ તો બિચારો વ્યાધિથી ઘેરાયેલો માણસ છે અને અહીંયા પડેલો છે. કેમ? આ શું છે? આ વ્યાધિ કોણ છે? જોજો, લોકોને પ્રતિબોધ કરવા એટલે સાવ અજાણ્યા બની જાય. હમણાં રીતે સારથીને પૂછે, ભાઈ આ વ્યાધિ કોણ છે? સાહેબ આ વ્યાધિ એવો છે કે ગમે તેવું સુંદર શરીર હોય એને અકાળે ચડાવી દે, અકાળે ગાળી નાખે, અકાળે બગાડી નાખે, વિનાશ કરી નાખે. એમ આ તો બહુ દુષ્ટ કહેવાય, બહુ દુષ્ટ કહેવાય. પિતાજી આને કઈ રીતે સહન કરે? આપણા ગામમાં ફરતો હોય ને આપણે સહન કરીએ કેમ બને? રાજા છે પિતાજી, આનો નિગ્રહ કરવો જોઈએ. કુમાર આ કઈ મારી શકાય એવો નથી. અરે ન કેમ મારી શકાય? ઉભરો હું જઉં. લીધી તલવારને ઉતરોમાંથી, એક અહીંયા મારી સાથે યુદ્ધ કર, આને છોડ. હવે લોકોમાં જોડું થયું, બધા નાટક પ્રેશર કરતા ઉભા રહી ગયા અને એ જોવા આ શું છે? પેલો સારથી આવ્યો, બાપજી આ તમે શું કરો? આ કઈ માણસ નથી જેને મારી શકાય. આ માણસ નથી સાહેબ, માણસ નથી. પણ આ તો માણસો જે કર્મ કરે છે ને એનું પરિણામ છે. આ જીવો જે કર્મ કરીને આવે છે એનું પરિણામ છે, કે માણસ નથી. રાજા શું, કોઈ આને નાથવા માટે સમર્થ નથી. કોઈને પણ સાહેબ આવી જાય, કોઈને પણ લાગુ પડી જાય અને કોઈના પણ શરીરનો વિનાશ કરી નાખે. લોકોને પૂછે, ભાઈ આ સાચી વાત કરે છે? ભાઈ હા સાહેબ, એકદમ સાચી વાત છે. તો પછી આનો કોઈ ઉપાય કરો?
કોઈ બચી શકે આનાથી? તો કે હા સાહેબ, જે ધર્મ પથ્યનું સેવન કરે અને અધર્મનું સેવન ત્યાગ કરે ને એ માણસ આનાથી બચી શકે. આની ચિકિત્સા બીજી કોઈ નથી, ધર્મ એ જ આની ચિકિત્સા છે. લોકોને પૂછે આ બરાબર કે છે? હા સાહેબ સાચું. તો પછી આટલો બધો ભયંકર વ્યાધિ ગામમાં ફરે છે, આપણી સાથે જોડાયેલો છે, ગમે ત્યારે આપણી ઉપર આક્રમણ કરી શકે એવો છે, અને એનો ઉપાય પણ આપણી પાસે છે. તો એ ઉપાયનો વિચાર કર્યા વગર આ બધા નાચગાનમાં કેમ પડ્યા છો તમે લોકો? જેનો ઉપાય કરવો જોઈએ એની ચિંતા છોડી દીધી અને આ નાચગાનમાં તમે પડ્યા છો. બાપજી તમારી વાત સાચી, પણ આ લોકની સ્થિતિ છે. પેલો સારથી કહે છે કે સાહેબ આ લોકની સ્થિતિ છે, તમે અત્યારે રસભંગ ક્યાં કરો છો? લોકો આ બધું નાટકમાં ક્યાં નિષેધક ઊભું કર્યું? તમે આગળ ચાલો, આપણે બીજું જોઈએ. આ બધું મૂકો અહીંયા. લોકોનો રસભંગ થશે ને તો સારું નહીં થાય. સારું ભાઈ, ચાલો આગળ ચાલો. જોયા કરે છે વળી એક ઘરના ઓટલે બે ઘરડા દંપતી બેઠા, પકડી ગઈ છે કાયા, આંખોમાંથી પાણી પડે છે, આમ કરીને જુએ છે, માંડ માંડ દેખાય, દાંત પડી ગયા છે, વાળ પણ આખા ને સફેદ થઈ ગયા છે, દેશમાં શરીર કંપી રહ્યું, પરિજનોનો તિરસ્કાર, બધું જ જોયું. વળી પૂછ્યું, હા આ કયું પ્રેક્ષણ? આ શું જોવું છે ભાઈ? તો પેલો ભારતી કે આ કઈ જોવું નથી, આ આપણા ઘરના આ જરાથી ગ્રસ્ત થયેલા. જરા આવડી કોણ છે? જરા નામની છે કોણ? આજી એ ઘટના તલવાર લઈને ઉભો થાય અચાનક. અરે સાહેબ, આને કાઈ કરી શકાય નહીં, આ તો બધાને લાગુ પડે. આગળ મૃત્યુ જોયું, ત્યાં પૂછ્યું, મૃત્યુને જોયું અને એમ થયું કે આને કેમ બાંધીને લઈ જાય? મરી ગયો આ મૃત્યુ. તો કે સ્વજનો પાછળ પાછળ એટલે સાહેબ એમનું પ્રિયજન છે એટલે એમને દુઃખ થાય છે, અને બાળી આવશે એનો પ્રિયજન છે તેની સાથે કેમ નથી જતા? સાહેબ સાથે ના જવાય. અહીં સુધીનો સાથ હોય, પછી ક્યાં ગયો કોઈને ખબર ન હોય, ક્યાં ગયો કર્મની પરિણતિ છે, કોઈ સાથે જઈ શકતું નથી. એવું છે. અને પછી લોકોને કહે છે કે ભાઈ આ જન્મ, આ જરા, આ મૃત્યુ, આ બધું જ આપણી સાથે જોડાયેલું છે. સંસારના સૌથી મોટા આટલા બધા દુઃખો આપણી સામે છે, એના ઉપાય આપણી પાસે છે, છતાં એ ઉપાયોની ઉપેક્ષા કરી અને આપણે રાજ્ઞાન મુદ્રામાં પડ્યા છીએ. આપણો વિવેક છે, સમજાવે છે, આપણો વિવેક છે, પ્રતિબોધ કર્યો છે. અને લોકોના અહીંયામાં એમ થયું કે આ કુમારનો વિવેક તો જુઓ. એમની વાતથી કેટલાય લોકોના મનમાંથી આ બધો જ રાગ પ્રત્યે મન ઉઠી ગયું. ઘણાના ચિત્તમાં બોધી બીજ આવ્યું, ઘણાનું મન ધર્મ તરફ વળ્યું. આ બાજુ રાજાને ખબર પડી, પેલો બ્રાહ્મણ જઈને કહી આવ્યો દેવસેન નામનો કે સાહેબ ત્યાં તો આવું બધું બને છે. રાજાઓ ચિંતામાં પડી ગયા, આ શું થયું? આને મોકલ્યો તો ઊંધું પડી ગયું. લોકોને આને તો ફેરવી નાખ્યા, આખા ગામને બાબો બનાવશે. બોલાવ્યો ને કેવડાવ્યો. માણસ ગયો, સાહેબ રાજાજી આદેશ કર્યો છે, તરત તમને બોલાવે છે. ભલે વડીલો બોલાવે તરત જવું જોઈએ. ચલો શાંતિને કે ચલો ને થવા પહોંચી ગયા તરત. રાજાની પાસે
પાસે પૂછ્યા, રાજાએ બાજુમાં બેસાડ્યો છે. હું તને કઈ કહેવા માંગુ છું ભાઈ, તું ધ્યાનથી સાંભળ અને તારે કરવાનું છે. કુમાર કહે છે કે સાહેબ, આપ વડીલ છો ને આપ જોએ કરવાનું જોઈએ, આટલું બધું આપણે આટલું બધું કહેવાની શું જરૂર પડે એ ખબર નથી પડતી. અથવા હવા કિમમેણા અવિમંસા ગુરુ સંપહાજમ તુપ્યાણવે. વડીલો એમની વાતમાં વિચાર કરવાનો જ ન હોય સાહેબ. આપ જે કોઈ કરવાનું હોય, આજ્ઞા આપો શું કરવાનું છે. શું આજ્ઞા આપે છે, દેખ ભાઈ શું કહે છે?